નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા. મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં 4 રસ્તા ઉપર એક પીએસઆઈ સાહેબ અને 4-5 પોલીસવાળા ઊભા હતા, અને જે કોઈ આવે અને દારૂનો શક પડે તો ઊભો રાખે, ઊભી રાખ ગાડી, સાઈડમાં કરે. અને પીએસઆઈ સાહેબ કે દારૂ નથી પીધો ને, એટલે ઓલું કે ના ના સાહેબ, અહીંયા દૂધની કોથળી છાશની કોથળી લાવવાના પૈસા ન હોય અને દારૂની કોથળીની તો ક્યાં વાત કરો. ત્યાં સાહેબ બીજા પોલીસવાળાને કે કાનું મોઢું ઊંઘતું, એટલે પોલીસ કોન્સ્ટેબલ છે એ મોઢા ઊંઘે બધાનું. હવે આ બધા કોઈએ મિરાજ ખાધી હોય, કોઈએ માવો ખાધો હોય, કોઈએ સિગારેટ પીધી, આવા ગંદા મોઢા ઊંઘીને કંટાળી ગયા પોલીસવાળા. એટલે 3 પોલીસવાળાએ નક્કી કર્યું કે આપણે આ નોકરી નથી કરવી. કે આપણે હવે આ નોકરી નથી કરવી, રામલાની નોકરી કરશું, કોઈના કચરા પોતા, લુગડા, વાહણ ધોશું, પણ આ નોકરી તો નહીં. અરે કારખાને જઈશું, દાડીએ જઈશું, પણ પોલીસની નોકરી હવે નથી કરવી. 3 જણા એકી હારા રાજીનામા દઈ દીધા. બીજો કે પણ મને હાળી ખંજવાળ તો આવે છે, આ જેવા તેવા મોઢા ઊંઘીએ ને એટલે પછી ઘીરે જાય ને હારી મોઢા ઉપર આમ ખંજવાળ આવે ને કંટાળો આવી જાય. નાઇટ કરવી હોય તો નીંદર નથી આવતી. અને ત્રીજો કે મને હારી શરદી મટતી જ નથી હો. ચોથો વળી કે મારે તકલીફ એવી છે કે ઘીરે જાઉં ને ઉલટીઓ બંધ નથી થતી. એટલે મારી ઘરવાળી એમ છે કે આ 2 પેક મારીને આવ્યા છે. હકીકતમાં મેં પીધો ન હોય, પણ ખોટું નામ ચડે ને ચોપડે, અને આપણે એની સામે હોમ મિનિસ્ટર મૂળ ગમે તેમ, તો એની સામે કાયમ રહેવાનું, તકલીફ તો પડે જ છે. છોકરા ઉપર ખોટી અસર પડે. નિહાળે મૂકવા જઈએ તો કે બાપા ઉલટી કરતા કદાચ પીધેલા જ હશે. એટલે આ બધી તકલીફો કરે આપણે આ નોકરી હવે નથી કરવી. હવે આ વાત ઉપરી અધિકારીઓ સુધી ગઈ, અને એમણે બધાએ ઉપર ગૃહમંત્રી સુધી ગૃહ ખાતામાં પહોંચાડી. ગૃહ ખાતામાં વાત પૂગી એટલે ગૃહ ખાતામાંથી કેબિનેટમાં એક મિટિંગ થઈને બધાએ નક્કી કર્યું કે ભાઈ હવે આ પોલીસવાળા આમ નામ જો બધા રાજીનામા દઈ દે તો ભાઈ આપણે કામ કોની પાસે કરાવવું. હવે એક કામ કરો, એક ભૂંગળી મગાવીએ બેટરી ચાર્જિંગવાળી, અને એ ભૂંગળીમાં લીલી લાઇટ આવે, અને જો કોઈ દારૂડિયા ઉપર શક લાગે કોઈ માણસ ઉપર, તો પોલીસવાળા એ ભૂંગળી દે, ને એ ભૂંગળીમાં એ દારૂડિયા ફૂંક મારે એટલે લીલી લાઇટ બંધ થઈને લાલ લાઇટ ચાલુ થાય તો સમજી લેવાનું કે એણે દારૂ પીધો છે. પોલીસવાળાને કીધું કોન્સ્ટેબલોને કે લ્યો હવે આ ભૂંગળી વાપરો. કે સાહેબ આને શું કરવાનું? એટલે કે આમાં ભૂંગળીમાં આ ભૂંગળી જે છે ને એમાં કોઈને ઉપર તમને શક જાય કે ભાઈ આ દારૂ પીધેલો છે, તેને ફૂંક મરાવવાની. એમ 2 વાર ફૂંક મારે એટલે ઓલી લીલી લાઇટ બંધ થઈ અને લાલ લાઇટ ચાલુ થાય, તમને ખબર પડી જાય. મોઢા નહીં ઊંઘવા પડે. લીલી બંધ થઈને લાલ લાઇટ ચાલુ થાય સમજી જવાનું કે એણે દારૂ પીધો છે. પોલીસવાળા કે હા લ્યો. હવે એ ભૂંગળી લઈને ફરી પાછા 4 રસ્તે ઊભા હતા પીએસઆઈ સાહેબને 4-5 પોલીસવાળાને. એક ભંગારના ટેમ્પાવાળો નીકળ્યો. એ ભંગારના ટેમ્પાવાળો નીકળ્યો ને, અને તરત સાહેબે કીધું એ ઊભી રાખ. ઓલે તરત બ્રેક કરી દીધી. હવે ઊભી રાખી અને ત્યાં ટેમ્પાવાળાએ કીધું બોલો સાહેબ. એટલે કે તે દારૂ નથી પીધો ને? એટલે કે ના ના સાહેબ, કહું છું ખરા. એ પહેલી તે દાડે કીધું હતું કે ભાઈ દૂધની કોથળી છાશની કોથળી લાવવાના પૈસા અમારે ગરીબ માણસ પાસે ક્યાંથી હોય? પછી દૂધની કોથળી ન લાવીએ તો દારૂની કોથળી ક્યાંથી લાવી સાહેબ? મેં નથી પીધો. અને સાહેબે ઓલી ભૂંગળી કાઢીને પોલીસવાળાએ દીધી કે લ્યો આમાં ફૂંક માર. તો કે સાહેબ આ ભૂંગળી મારાગીરી છે ચૂલામાં ફૂંક મારવાની, મારે આરામનું નથી ન ખપે હો સાહેબ. કે આરામનો દીકરો થામાં અને ચૂપચાપ આમાં ફૂંક મારે. આ ચૂલો ફૂંકવાની ભૂંગળી નથી. એટલે કે તો સાહેબ આ કેવું? તો કે આમાં તે દારૂ પીધો ને તું ફૂંક મારે તો લાલ લાઇટ થાય ને અમને ખબર પડી જાય. તો કે સાહેબ પણ હું અભણ માણસ રહ્યો, ગરીબ માણસ, મને આમાં ગરીબાઈના ભણ ક્યાં આવ્યું? તો કે સાહેબ પણ એ જ કહેવાય ને, મને આમાં જાજી ખબર ન પડે. આ ડિજિટલ ઇન્ડિયામાં આ બધી વસ્તુઓ આવે મને કાંઈ ખબર ન પડે. એક કામ કરો, આપ પહેલાં ભૂંગળીમાં મને ફૂંક મારીને બતાવો ને પછી હું મારું. એટલે જમાદારે ભૂંગળી હાથમાં લીધી. જો કે આમાં કાંઈ કરવાનું નથી. આમ કરીને ભૂંગળી લઈને ફૂંક મારી, ત્યાં લાલ લાઇટ થઈ. અને પછી ટેમ્પાવાળો ઊભો રહે, એ ધૂળની ડમરીયું દેખાય સાહેબ જોતા રહે, અને ટેમ્પો દૂર નાહી ગયો. અને 5 કિલોમીટર દૂર ઊભી રાખીને પછી કે હાળું વાડ જ જો ચીભડા કરતી હોય તો ફરિયાદ કોને કરવી? જમાદાર પીધેલા નીકળે. એટલે ઓલાએ તો પછી ભગાડી દીધી રિક્ષા. અને 2 કોથળી સીટ નીચે હતી એ ઊભું રાખ્યું હતું, ત્યાં એ મારી ગયો પાછું 2 કોથળી બીજી, અને નીકળી ગયો આગળ. હવે એક ભાઈ બારા ચોકડીમાં પોતાના કપડાં ધોતા હતા, અને ત્યાં પડોશી બેનને કહે ઓહો છગનભાઈ કપડાં હાથે ધોવો છો? તો કે હા બેન. તો કે પણ હાથે ધોવું એના કરતાં લગ્ન કરી નાખો ને, તમારે આ જફાજફી. કે ના હો બેન, લગ્ન કરવું એટલે પાછું મારે આ કચરા સીધા કરવાના, વાહણ ધોવાના, સાફ કરવાના, અને ઓલી આવે એટલે પછી એના ગાવગરા કબજા ને હાલ્લા ધોવા. એ મારી ત્રેવડ નહીં હો, એ હું ન કરી શકું. એક
અડધા મગજનો માણસ ખુશાલ હાલતમાં નાચતો ને કૂદતો આવતો ને કેમ આટલો બધો ખુશ થઈ ગયો છે તું? આ કઈ વાતની ખુશી? કે કાંઈ નહીં, મારા ઘીરે બોર્ડ મારીને આવ્યો. બોર્ડ મારે એમાં હું રાજી થઈ ગયો ને નાચવા માંડ્યો કે આ કેમ નહીં? મેં તો શું બોર્ડ માર્યું તે? તો કે મારા ઘરના દરવાજે મેં બોર્ડ માર્યું કે વાઘથી સાવધાન. એટલે બધું લોકો કોઈતરાથી સાવધાન બોર્ડ મારીને તે વાઘ પાડ્યો છે? કે ના ના ભાઈ, ડિસ્કવરીમાં જો વાઘ જોઈ જાઓ ને તો 3 દિવસ સુધી મારું પેન્ટ પલળી જાય. અને મારી ઓકાત છે, હું વાઘ પાડું એમ પાડ્યો નથી. પણ લોકો યાર બપોર વચાળે હોવા નથી દેતા. એટલે મેં કીધું તું ક્યાં એવો મોટો સેલિબ્રિટી છો કે તને બપોરે સુધી એટલા બધા માણસો મળવા આવે ને હોવા ન દે? તો કે સેલિબ્રિટી જ નથી પણ ઉધાર્યો તો છું ને. ચારે બાજુથી પૈસા લીધા છે ને યાર, ઉઘરાણીવાળા લોહી પી જાય છે. મેં કીધું તો પછી તારે કાંઈક વિચારવું પડે. એક જણો બેંકમાં કેશિયરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ દેવા ગયો. કેશિયરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ એટલે સાહેબ બેઠા હતા. મેનેજર સાહેબને મળ્યો, સાહેબ હું ઇન્ટરવ્યૂ દેવા આવ્યો છું. તો કે શેના માટે? એટલે કે કેશિયરની જગ્યા પડી છે ને કે હાજી. કે બોલો, તમને પૈસા ગણવા અને હાચવવા ને એનો કોઈ બોળો અનુભવ હોય જણાવો. એટલે કે સાહેબ જુઓ, ગામમાં કોઈ પણનું લગ્ન હોય ને તો ચાંદલો લખવા આ મરદનો ફાળ્યું જ બે, બીજા કોઈની ત્રેવડ નહીં. 1 રૂપિયામાં ન ઘટે, ના ઘટે કે ન વધે, કમ્પ્લીટ હિસાબ દઈ દઉં ઘરવાળાને કે લો ભાઈ આટલો ચાંદલો આવ્યો. અને બીજી વાત એ કે હું ભણ્યો છું એટલે ઓલે ગૂગલ પે કરે તોય મને ખબર પડે. અને સાહેબ નવરાત્રિમાં હું પાછું પ્રમુખ છું એટલે ડાયરા, ગરબા આ બધું કરાવું. પછી સોસાયટીમાં કે ગામમાં ઉઘરાણા નાખવું, દુકાને દુકાને ફરવું. 1 પણ રૂપિયાની ભૂલ ન આવે અને બધા રૂપિયા ન વધે ઘટે. કલાકારોને હું જ ચૂકવું પાછું. આ મને બહોળો અનુભવ છે પૈસા હાચવવાનો અને ગણવાનો. સાહેબ કે તો તમે ત્યાં પ્રમુખ જ રહ્યો અને ત્યાં પૈસા ગણજો ને હાચવજો. અહીંયા અમારે હાલ જરૂર નથી, કારણ કે કાલે એક હારો માણસ ઇન્ટરવ્યૂ દઈ ગયો. એટલે કે સાહેબ હું હારો જ છું ને, એટલે કે દેખાવમાં હારા છું પણ ઓલી અનુભવ થોડો વધી જાય ને પછી આવજો. કાંઈ વાંધો નહીં. હવે રઘો છે એ લિફ્ટમેનનું એક દી ઇન્ટરવ્યૂ દેવા ગયો. હવે લિફ્ટમેનનું ઇન્ટરવ્યૂ દેવા ગયો, ત્યાં સાહેબે પૂછ્યું કે માનો તમે લિફ્ટ લઈને 7મા માળે હાલ્યા જતા હોય અને સામે બીજી લિફ્ટ આવે તો શું કરો? કે સાહેબ એમાં હું મોટી વાત છે, મેં 40 વર્ષ સુધી ટેમ્પો હાંક્યો. એટલે સાહેબ તરત સામે લિફ્ટ બાળી જાઓ ને તરત ઓવરટેક કરીને આમ સાઈડમાં થઈને બાજુમાં થઈને નીકળી જાઓ. સાહેબ કે તમે અહીંયા સાઈડમાં થઈને નીકળી જાઓ. હવે તમે કોકનો ભાડે જૂનો ખટારો આંક્યો પણ અહીંયા પગ ન દેતા. બોલો સાહેબ કેટલા ગળે આવી ગયા છે. સમજાય? તેને વંદન. મારી આ ચેનલ, આ બોલવાની શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો. જય માતાજી.